જો તો કોનો ફોન हेलो जानू कैसे हो। લા તો તમારો જ ફોન. હલો પપ્પા, તમે તો મને જેવા ઘરમાં લગ્ન કરાય, મારી જિંદગી બહુ મસ્ત બની જઈ હો. બહુ ધ્યાન રાખવા મારું. ને ફોન કરે તો યાર પૂજા, થેન્ક યુ ફોન કરે એટલે હો, આપણું કામ થઈ ગયું. હે વિવાન, તને ઇંગ્લિશમાં એક સવાલ પૂછું? હા તે પૂછો. આઈ વિલ ટેલ યુ લેટર નો મતલબ શું થાય? હું તમને પછી કહું. હું પછી કહું? તારા પાસે કેટલો ખર્ચો થાય ભણસાલા? પણ આમ ધ્યાન નહીં હાલતો કે હવે જવાબ આપ. એલ્યા, લગ્ન કરવા હોય તો કેટલી ઉંમર જોઈએ? છોકરીને 18 વર્ષ અને છોકરાને 21 વર્ષ. હે, મારા તો 38 થયા. લે, તાર તો યાર વેલિડિટી પૂરી થઈ ગઈ. હવે તારો મેળ ના પડે. હા તો બહુ ખુશ લાગે હન. જોન હું ઓનલાઈન પર્સ જોઉં કેટલું મસ્ત, ખાલી 5000 નું. સારું કહેવાય, લઈ લે. લઈ લો, પાક્કું લઈ લો ને. હા લઈ લે. પણ મારું એક કોમ કર, હું ઘરનું લાઇટ બિલ, હમ પછી આ સોસાયટીનું મેન્ટેનન્સ, હમ સ્કૂલની ફી, હમ એ બધું તું ભર દે. હું ક્યાંથી ભરું? મારા પાસે ક્યાં પૈસા? મારા પાકીટમાં 50 રૂપિયા નહીં. નહીં ના, તો બે પર્સને શું કરવું? મને તો એવું લાગ્યું કે તું ભણેલી હશે, પણ તું તો હાવ અભણ નીકળી. ભલે હું ભણેલી હોય કે ના હોય, પણ હું તો ડોક્ટર જ ને. ડોક્ટર? તને એવું તો હું આવડે? ભલે કઈ આવડે કે ના આવડે, પણ તમારો ઈલાજ તો હું જ કરીને રહે. અરે તરુણા, તું તારી લિપસ્ટિક લાવ તો એક જ કલરના 4 શેડ લઈને આવ, અને તું કાલ માર્કેટ જઈ તો મારા માટે 4 જોગ્યા લઈ, બધા એક જ કલરના. કોક જોવો તો હું વિચાર. કોણ જોશે? અને તમારે કોને બતાવો? કોણ છે? હા, કોણ છે? हाँ बाबा खोलू, कौन सा? डिप्रेशन। मैं डिप्रेशन में रहता हूँ हमेशा, अब भी मैं डिप्रेशन में हूँ।